શું કરું, શું ના કરું, ક્યારે કરું, આ રોજે રોજ ચાલે છે. કલાકો ને દિવસો સુધી ડગલે ને પગલે આ કન્ફ્યુઝન સતાવે છે. સારું થયું આવી ગયા આપણે આ ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશનની શિબિરમાં. કારણ આવી ગયા એ ફાવી ગયા. શિબિરને સભામાં હંમેશા પહોંચી જઈએ. આજે એમ પ્રાર્થના કરીએ યાર. પ્રાણ જાય પણ સભા ન જાય તેવું રાખીએ યાર. હવે આખું એ વર્ષ સભામાં મળવાનું રાખજો ને યાર. ચાલો સભામાં મળીએ યાર. જેની સાધુ સુવાસ આ જગતમાં શ્રીજી સ્વરૂપે દિશે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલય મોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે. એવા સ્વામી હરિપ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા. સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા. એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિદાસાનુદાસ પ્રબોધ જીવન સ્વામીજીની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. આજની સોમવારની સભામાં આપણી વચ્ચે દિવ્ય દેહે બિરાજમાન ગુરુ હરિપ્રસાદ સ્વામીજી તથા દિવ્ય દેહે બિરાજમાન ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજી તથા સભામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ યુવાનો સર્વે અક્ષરધામના મુક્તો. આજે સોમવારની સભામાં આમ તો આપણે ઓનલાઈન વિડીયો દર્શનનો જ લાભ લેવાનો છે. એટલે સભામાં આપણે જે જલઝીણીનો જે ઉત્સવ હતો એ વિડીયોમાં, તો એ વિડીયોમાં જે પ્રબોધ સ્વામી જ્યારે વિદેશનું વિચરણ કરીને આવ્યા તો પહેલાં તો એ મુંબઈ એમનું જે મુંબઈ આવ્યા એમ, ત્યાં એક મોટી સભા કરી એમ. ત્યારબાદ એ અમદાવાદમાં આવ્યા એમ, અને અમદાવાદમાં પણ ભવ્યથી ભવ્ય એમનો આગમન એટલે સ્વાગત સભા કરી એમ. તે જ રીતના જલઝીણી ઉત્સવમાં એવીડીમાં પણ એ આગમન જે આવ્યા ને એનું ભવ્યથી ભવ્ય સભા કરી એમ. તો એની જે એન્ટ્રી આપણે જે ઘણા બધા હરિભક્તો એવું હોય કે જેમના પર ફોન હોય એ જોતા હોય છે, પણ જે લોકો પર ફોનની સુવિધા આમ તો જે વડીલો છે એમના પર નહીં હોતી, એટલે એમના માટે પણ આ ભજન છે આપણે એન્ટ્રીનું દર્શન આપણે એ કરીશું એમ. અને એ ઝલક આખી એ 28 મિનિટનું છે એમ. ત્યારબાદ આપણે એક બે પ્રસંગ પ્રાણેશભાઈના છે, નાના નાના જ છે 3 મિનિટના. અને ત્યારબાદ એક 15 મિનિટનો એક બ્રહ્મવિહાર સ્વામીનો એમ એક અદ્ભુત પ્રસંગ છે એમ, અને તે સાંભળવા જેવો છે એમ. એ પ્રસંગ આપણે સાંભળીશું ને પછી સભાનો આપણે વિરામ કરીશું એમ. એટલે આજે આપણે સૌપ્રથમ પહેલાં તો જે જલઝીણીમાં જે સભા કરી મોટી, અને તેનું જે ભજન છે બધા અલગ અલગ લેવલના ભજન, પ્રબોધ સ્વામીને કેવી રીતના આમ આગમન કરે, કેવી રીતના પ્રબોધ સ્વામીની એન્ટ્રી હોય, પછી પ્રબોધ સ્વામીને જે એનો રથ જેવો બનાવ્યો ને એ બધા હરિભક્તો યુવાનો એ ખેંચતા હોય છે આગળ એમ. એટલે જે એવીડી ગયા હશે આપણે, એટલે આપણને ખબર હશે કે જ્યાં એવીડીનું કેમ્પસ છે આખું, તો આખું એ કેમ્પસમાં પ્રબોધ સ્વામીનું જે એન્ટ્રી કરી તેનું આખી ઝલક આપણે આ વિડીયો દર્શનના માધ્યમથી સાંભળીશું.
શાસ્ત્રીજી મહારાજ નો રાજી કોઈ જીત છે વાણી છે રમી ભરી સહજ પ્રીત છે શાસ્ત્રી મહારાજ નો રાજી કોઈ જીત છે એના ગુણાતીત શાસ્ત્રીજી સંગ આવ્યા એના ગુણાતીત શાસ્ત્રીજી સંગ આવ્યા કહેવાયા યોગીજી મહારાજ હવે હવે હરી હરી કહેવાય પ્રબોધ જીવનના કે હું તો એને સહજતાને વારી જાઉં હું તો એની સહજતાને હરી હરી સહજતાને વારી જાઉં
બાલકને જોવા સૌ હૈયે હરખાય છે. સ્વામી તારા સત્સંગમાં અમને લીલા લહેર છે. રૂડા એ વેડીમાં નર નારી બેડા થાય છે. રૂડા એ વેડીમાં નર નારી બેડા થાય છે. અરે પાનસાન ભૂલી તારી મૂર્તિમાં ખેંચાય છે. સ્વામી તારા સત્સંગમાં અમને લીલા લહેર છે. સ્વામી સ્વામી બોલી સૌ અક્ષરધામમાં જાય છે. અરે સ્વામી સ્વામી બોલી સૌ અક્ષરધામમાં જાય છે. સ્વામી તારી સભામાં સૌના દિલ ભળી જાય છે. સ્વામી તારા સત્સંગમાં અમને લીલા લહેર છે. કીર્તનની રમઝટ તો કેવી જામી જાય છે. કીર્તનની રમઝટ તો કેવી જામી જાય છે. કીર્તનની રમઝટ તો કેવી જામી જાય છે. સ્વામી તારા મુક્તો સૌ હૈયે હરખાય છે. સ્વામી તારા સત્સંગમાં અમને લીલા લહેર છે. સ્વામી તારા સત્સંગમાં અમને લીલા લહેર છે. ભગવતીની સાથે તો પ્રીતિ બાંધીએ. ભગવતીની સાથે તો પ્રીતિ બાંધીએ. પ્રીતિ બાંધીએ એવી પ્રીતિ બાંધીએ એવી પ્રીતિ બાંધીએ. ભગવતીની સાથે તો ઓ ડોલે ડોલે જગત દિખ પારે ઓ મારા હરિ સ્વામીનો દરબાર. ઓ ડોલે ડોલે જગત દિખ પારે
ભજનની ઓથે હરી ગયો હૈયા માનું બેસી મારા મહેરબાન હલો ને અક્ષરના લોકમાં રે હલો ને અક્ષરના લોકમાં હે અક્ષરના લોકનો સત ભગવા ધારી અક્ષરના લોકનો સત ભગવા ધારી તારી અડફેટે ચડ્યા કે જાય તુજમાં ગયા તમામે તુજમાં લીધા પાગલ મારા મહેરબાન હલો ને અક્ષરના લોકમાં રે હલો ને અક્ષરના લોકમાં અક્ષરના લોકમાં બોલો ને અક્ષરના લોકમાં ઉપડ્યો છે મહેરામણ આજે સ્વામી હરિના દર્શનમાં લટકાણા છો તારા સ્વામી ધન્ય ધન્ય દર્શન તારા રે હે ભેખ ધરીને આત્મીયતાના જગ આખામાં પડતા રે શ્રીજી યોગીના ગુણના ગાતા અવિરત વિચરણ કરતા રે જીર અવિરત વિચરણ કરતા રે જીર અવિરત વિચરણ કરતા રે મસ્ત તમારી મૂર્તિને મેલામણ ઉમજો જોવાને
આપણે આ સભાની જે એન્ટ્રીના જે દર્શન કર્યા, જાણે કે આપણે જે એવીડી સભામાં બેઠા હોય એવું ફીલ થાય છે એમ. હવે આપણે એક બે પ્રસંગ પ્રાણેશભાઈ કહે છે એમ, અને એ પ્રસંગ એવા છે કે જે આપણે અમેરિકામાં જે હ્યુસ્ટનમાં મંદિર બન્યું ત્યારે એ મંદિરમાં જે હરિભક્તો સવાર સાંજ સેવા ભક્તિ કરી એમ, અને એ મંદિરમાં જે ઉત્સવ મનાવવા માટે રાત દિવસ સુધી એ લોકોએ સેવા કરી એમ. તેમાં તે લોકોને અલગ અલગ લેવલે બધા પ્રસંગો બન્યા એમ, અને એ પ્રસંગો બન્યા તેમાં પણ તે લોકો પ્રબોધ સ્વામીને રાજી કરવા માટે એ પ્રસંગો બાજુ નહીં જોયો, ખાલી મારે ભગવાનને જ રાજી કરવા છે એમ, પ્રસંગો તો થવાના જ. એ રીતના એ પ્રસંગો છે એમ. એટલે પ્રાણેશભાઈના બે પ્રસંગો છે એ આપણે સાંભળીએ. હ્યુસ્ટનની ધરતી પર સમયાની અંદર ઘણી બધી તકલીફો ગુરુહરિ સ્વામીજીએ, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ પ્રસંગો ઊભા કરી અને ભક્તોની કસોટી કરી હતી. જ્યારે અમે હ્યુસ્ટનની ધરતી પર ઉતર્યા ત્યારે એરપોર્ટ પર અમને લેવા માટે પાર્થભાઈ અને પ્રાણેશભાઈ, ત્યાંના બે યુવકો, અમને લેવા માટે આવ્યા હતા. મેં એમને ગાડીમાં પૂછ્યું કે પાર્થભાઈ કેવું ચાલે છે, સમયાની તૈયારી કેવી ચાલે છે? ત્યારે એમણે બહુ ઉમંગથી કહ્યું, બહુ ભક્તિથી કહ્યું કે આ વખતે તો નક્કી કર્યું છે કે પ્રબોધ સ્વામીનું બળ લઈને ગમે તેવા પ્રસંગો પ્રબોધ સ્વામી ઊભા કરે, પ્રબોધ સ્વામીને હરાવી દેવા છે. અને એ વાતનું દર્શન થાય. મહારાજ પ્રસંગો મૂકતા ગયા અને એ ભક્તો એમના બળ લઈને, સ્વામીજીનું બળ લઈને, પ્રબોધ સ્વામીનું બળ લઈને હરેક પ્રસંગે પાસ થતા ગયા. એ તો સત્સંગી હતા, વર્ષોથી સભા ભરતા હતા, એમને તો ગુણાતીત જ્ઞાનની ખબર હતી. પરંતુ એ હ્યુસ્ટન મંદિરના સમયાની સેવામાં એક સદભાવવાળા હરિભક્ત એટલે દીપકભાઈની પોતાની 18 થી 20 મોટેલ છે. આ સમયા નિમિત્તે સંતોના, હરિભક્તોના યોગમાં આવે છે. સુરત સ્વામી અને મનીષભાઈ એમાં સર્વોપરી રીતે નિમિત્ત બને છે. જ્યારે આટલો વિશાળ અંબરીશ સમાજનું દર્શન કર્યું, બહેનોનું દર્શન કર્યું, અને એ સભાની અંદર દીપકભાઈને માઇક આપ્યું અને વાત કરી, ત્યારે દીપકભાઈએ કહ્યું કે મારો બોલવાનો તો બહુ સ્વભાવ નથી, પરંતુ હું છેલ્લા 10 દિવસથી ગુરુહરિ પ્રબોધ સ્વામીના દર્શન કરું છું, એમના સમાજના દર્શન કરું છું. મને એવું લાગે છે કે આવો સમાજ મેં મારી લાઈફમાં કોઈ જગ્યાએ જોયો નથી. પણ મારે તો પ્રબોધ સ્વામીના ચરણોમાં એક જ પ્રાર્થના કરવી છે કે હે પ્રબોધ સ્વામી, તમે મારા જીવનમાંથી અહંકાર લઈ લેજો, મને નિરઅહંકારી બનાવજો. એક પરોક્ષના વ્યક્તિ છે, સદભાવવાળા વ્યક્તિ છે, જેમણે કોઈ દિવસ આપણી સત્સંગ સભા ભરી નથી, એમને ગુણાતીત જ્ઞાનની ખબર નથી. એમણે બીજી પ્રાર્થના કરી કે હે પ્રબોધ સ્વામી, મને નિમિત્ત સેવક બનાવજો. આ રિફ્લેક્શન છે ગુરુહરિ પ્રબોધ સ્વામીના હૃદયમાં જે ભક્તિ છે, જે દાસત્વ છે, એના ફળ સ્વરૂપે હરિભક્તોના જીવનમાં જે ભક્તિ પ્રગટી છે, જે દાસત્વ પ્રગટ્યું છે, એનું રિફ્લેક્શન છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિ સ્વામીજી, ગુરુહરિ પ્રબોધ સ્વામીના ચરણોમાં એક જ પ્રાર્થના કે આપના હૃદયમાં જેવી ઠાકોરજી પ્રત્યેની ભક્તિ છે, આપના હૃદયમાં ગુરુહરિ સ્વામીજી પ્રત્યેની જે ભક્તિ છે, અને આપના હૃદયમાં ભક્તો પ્રત્યેની જે પરાભક્તિ છે, એવી ભક્તિ અમારા સૌના હૃદયમાં પ્રગટાવો, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે. હવે લાસ્ટ પ્રસંગ એક બ્રહ્મવિહાર સ્વામીનો છે, અને એ બ્રહ્મવિહાર સ્વામી એ પ્રસંગ ખૂબ સરસ છે પ્રસંગ. અને એ પ્રસંગ એક લંડનના ભાઈ છે, અને એ લંડનના ભાઈ છે એનું નામ ઉત્કર્ષભાઈ છે. અને એમની જોડે જે પ્રસંગ બન્યો અને જે એક્ઝામ્પલ સાથે એ બ્રહ્મવિહારી સ્વામીએ ખૂબ એક્ઝામ્પલ સાથે વર્ણવ્યો છે એમ. અને હમણાં જે લંડનમાં જે સભા હતી ને ત્યારે એ પ્રસંગ કીધો હતો એમ બ્રહ્મવિહારી સ્વામીએ, એટલે તે આપણે સાંભળીએ. બીજી બાજુ આપણને એ બી ખબર છે કે આપણે તો પ્રગટ ભગવાનના ઉપાસકો છીએ, અને ગુણાતીતાનંદ સ્વામીએ તો વાતમાં આપણને કહી જ દીધું છે કે ભગવાન તો પોતાના ભક્તની નિરંતર રક્ષામાં હોય છે.
એક્ઝામ્પલ બી આપે છે ગુણાતીતાનંદ સ્વામી. પાપણ આંખની રક્ષા કરે, હાથ કંઠની રક્ષા કરે, માવતર છોકરાની રક્ષા કરે, રાજા પ્રજાની રક્ષા કરે. જેમ પાપણ આંખની રક્ષા કરે તો એના માટે આપણે કોઈ કમાન્ડ આપવો નથી પડતો, ઓટો મોડમાં હોય છે. એમ આપણા સૌની રક્ષા, આજે રક્ષાબંધન છે, સવારે સંતો રાખડી બાંધી, થોડાક મુક્તો બાકી હશે, સભા પછી બાંધશે. પણ એ ગુરુ હરિ કે સંતો આપણને રાખડી બાંધે, એક આપણી ઇન્ડિયન કલ્ચર છે. પણ આપણે કોઈ એવું પ્રેયર કરવાની પણ જરૂર નથી પડતી કે અમારી રક્ષા કરજો. ઓટો મોડમાં જ છે આપણી રક્ષા. ખાલી સંતોનો યોગ હોય, સત્સંગ સભા ભરતો હોય, ભગવાનનું ભજન કરતા હોય, કે ત્યાં ભગવાનનો ભક્ત હોય, શિક્ષાપત્રી પ્રમાણે જીવતો હોય, એટલે એની રક્ષા થાય જ. રિસેન્ટલી એક પ્રસંગ બની ગયો જેને રોયલ લંડન હોસ્પિટલના ડૉક્ટરોએ રિપીટેડલી કીધું કે આ મિરેકલ જ છે. તો એ શું પ્રસંગ છે એ આપણે જાણવા માટે પ્રયત્ન કરીએ. ગુરુ હરિ કેનેડાના વિચરણમાં હતા, યુએસએ કેનેડાના વિચરણમાં હતા. અમે લોકો હરિપ્રબોધમ ભક્તિ ઉત્સવ માટે અહીંયા અમે આવી ગયા હતા. 15મી મે, 6ઠી જૂનનો દિવસ હતો. ઈસ્ટ લંડનનું વિચરણ હતું. 3 દિવસ હું ત્યાં રોકાયો હતો. બધાને 1 to 1 મળીને સેવા માટે બધાને મળતા હતા. 6ઠી જૂને મારું વિચરણ પૂરું થઈને હું પછી સાઉથ લંડન જવાનો હતો. 6ઠી જૂને સવારમાં મારી પર મેસેજ આવ્યો, રાત્રે મિસ કોલ થઈ ગયા વિશાલભાઈ ચોકસી. ત્યાં આપણા ઉત્કર્ષભાઈ છે, ઓડના હરિભગત છે. બધા 2-4 ફેમિલીને બધા ભેગા રહે છે શેરિંગમાં. આગલા દિવસે અમારી કાર્યકર્તાઓની મિટિંગ હતી. તે વખતે ઉત્કર્ષભાઈને થોડુંક ડાયરિયા જેવું થઈ ગયું હતું, ઝાડા ઉલટી જેવું થઈ ગયું હતું, એટલે શરીરમાં વીકનેસ હતી. એટલે કે કાર્યકર્તાની મિટિંગની લિંક મોકલજો. અમે લિંક મોકલી, એમણે જોઈ. એમની હેલ્થ સારી નહોતી, શરીરમાં વીકનેસ બી હતી, બધું ફ્લૂડ નીકળી જાય બોડીમાંથી, એટલે થોડું ડિહાઇડ્રેશન જેવું હતું. પણ એમને લાભ લીધો હશે. પછી રાત્રે સૂતા હશે. વારે વારે જવું પડતું હતું ને પછી રાત્રે ફરી પાછી અર્જ આવી હશે 2-2:30 વાગ્યાની આસપાસ. એ પછી બાથરૂમમાં જાય છે. બાથરૂમમાં જે વિન્ડો છે એ બહુ મોટો વિન્ડો છે, જસ્ટ લાઈક ડોર. એ આખો ઓપન થઈ જાય અને આખો ડોર જેવો છે. આપણે ઇઝીલી અંદરથી પસાર થઈ શકીએ. પણ એ વિન્ડો હોય એટલે બહાર તો ખુલ્લો ભાગ હતો. 3 માળનું એ હાઉસ હતું, 2.5 માળ જેવું કહી શકાય. એ રાત્રે ગયા અને પછી કંઈક વોમિટ થઈ હશે કે કંઈ પણ હશે, પણ એ બારી પાસે ગયા હશે અને સમહાવ ચક્કર આવ્યા, કંઈ પણ થયું. ત્યારથી એમને ભાન નથી કે મને શું થઈ ગયું હતું. અને પછી બારીમાંથી નીચે પડી ગયા, 2.5-3 માળ ઉપરથી, અને નીચે આરસીસીનો રોડ પાક્કો ભાગ હતો. અને ત્યાં માથું અથડાયું. અને માથું એ કક્ષાએ અથડાયું કે આખો ભાગ તૂટી જ ગયો, બ્રેઇનનો. આ સ્કલ તૂટી ગયું. ખભાનો ભાગ બી અડ્યો હતો, એટલે અહીંયા કોલરના જે બધા બોન્સ એ પણ તૂટી ગયા. અહીંયા રીબ્સ, પાંસળીઓ એ પણ તૂટી ગઈ. એટલો બધો જબરજસ્ત અવાજ આવ્યો. તો આ લોકો તો ઉપર હતા, અવાજ આવ્યો, બધા જાગી ગયા. અને પછી ફટાફટ દોડીને ગયા. પાછળ એક ઘર કૂદીને જવું પડે એવું હતું, એક દિવાલ કૂદીને ગયા. પણ ત્યાં તો એ બેભાન થઈ ગયો હતો. ખાબોચિયું ભરાય એટલું બધું લોહી. બ્રેઇનમાં ડેમેજ, બ્રેઇનમાંથી ફ્લૂડ નીકળ્યા કરે. હાડકાં તો તૂટી ગયા હતા. લીવર પણ
ડેમેજ ખૂબ થઈ ગયું હતું. લંગ્સ તો બંને જેમ ફુગ્ગામાંથી હવા નીકળી જાય અને લંગ્સ સુકાઈ જાય, આમ ભેગા થઈ જાય, સંકોચાઈ જાય, એવી રીતે લંગ્સ બંને સંકોચાઈ ગયા હતા. આ હોસ્પિટલ ગયા પછી ખબર પડે છે. અને પછી એને તાત્કાલિક પછી પોલીસ મળે છે, એમ્બ્યુલન્સ બોલાવે છે, તાત્કાલિક રોયલ લંડન હોસ્પિટલમાં એને લઈ જવામાં આવે છે. બહુ જ સિરિયસ, લીવર બી ડેમેજ, લંગ્સ બી સંકોચાઈ ગયા, સ્પ્લીન પણ ફાટી ગયું હતું. આવા મલ્ટિપલ પ્રોબ્લેમ્સ બોડીમાં આવી ગયા હતા. અને ડૉક્ટરો બહુ ટ્રાય કરે, એ લોકોએ તો એને તો ઓપરેશન થિયેટરમાં લઈ જવાનો ટાઈમ નહોતો. એને જે બેડ પર સુવડાવ્યો હતો એ બેડ ઉપર જ સર્જરી ચાલુ કરી દીધી બધા સાધનો લાવીને. અને એની હાલત એટલી બધી ગંભીર હતી, આપણે જોઈ શકીએ છીએ ફોટામાં, એટલી બધી ગંભીર હાલત. ડૉક્ટરે કીધું હતું કે આમાં કોઈ ચાન્સીસ નથી. ચિરાગભાઈ મહેતાને ખબર પડી, એ તાત્કાલિક અહીં નોર્થ લંડનથી ઈસ્ટ લંડન પહોંચી ગયા, હોસ્પિટલ પહોંચી ગયા, ડૉક્ટરોને મળ્યા, ત્યાં ભજન બી કર્યું. પછી મારી પર ફોન આવ્યો, મને કે આવું છે. મેં સવારે ઉઠીને મેસેજ જોયા એટલે પહેલાં વિશાલભાઈને ફોન કર્યો. વિશાલભાઈ મને બધો આખો રિપોર્ટ આપ્યો. પછી ચિરાગભાઈ સાથે વાત કરી. ચિરાગભાઈ કે બહુ જ ક્રિટિકલ કન્ડિશન છે, બચે એવી કોઈ શક્યતા જ નથી, ડૉક્ટરે ના પાડી છે. મેં કીધું હવે એક જ કામ કરો, એઝ ઇટ ઇઝ ડૉક્ટર પાસે રિપોર્ટ લઈ લો, ડુ નોટ વેઇટ ફોર મી, પ્રબોધ સ્વામીજીને તાત્કાલિક ફોન કરો અને આખો રિપોર્ટ આપો ને આશીર્વાદ માગી લો. પછી ચિરાગભાઈ ત્યાંથી ફોન કરે છે, વિડીયો કોલ કરે છે, ગુરુહરિને આખો જ એ રિપોર્ટ આપે છે કે આવી 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 પરિસ્થિતિ છે. ગુરુહરિ પ્રશ્નો બી પૂછે છે કે કઈ રીતે થયું, કેવી રીતે થયું, બધું ડિટેલમાં પૂછે છે. પણ છેલ્લે બધું જ કહેતા ડૉક્ટરે તો પછી 3 જ છેલ્લે ઓપ્શન આપ્યા હતા કે ધેર આર ઓનલી 3 ઓપ્શન્સ. પહેલું ઓપ્શન એ છે, કારણ કે એ તો કોમામાં જતો રહ્યો હતો તરત જ, અને 2-3 દિવસ સુધી તો એ બેભાન જ હતો, કોમામાં જ હતો. ડૉક્ટરે કીધું કે જે 2 દિવસ સુધી તો બ્લીડિંગ બંધ ન થાય, એક બ્રેઇનમાંથી ફ્લૂડ નીકળ્યા કરે અને એક ચેસ્ટમાંથી ફ્લૂડ નીકળ્યા કરે. ડૉક્ટરો આમ થાકી ગયા હતા એવું કહી શકાય, અથવા ખબર નહોતી પડતી કે ક્યાંથી એનું ઓરિજિન છે, કેવી રીતે બંધ થાય. ડૉક્ટરે કીધું કે હવે 3 જ ઓપ્શન છે. પહેલું ઓપ્શન એ છે કે આખી જિંદગી લાઈફ ટાઈમ કોમામાં રહેશે. બીજું એને ઓપ્શન એ આપ્યું, બીજી શક્યતા એને એ બતાડી કે કા પછી એ જો કદાચ ભાનમાં આવશે તો આખી જિંદગી બેડ રિડન ડિસેબલ રહેશે કે, અને ત્રીજું એક્સપાયર થઈ જશે. બધા જ રિપોર્ટ પ્રબોધ સ્વામીજીને આપ્યા અને પ્રબોધ સ્વામીજી પછી એ રિપોર્ટ સાંભળ્યા પછી આશીર્વાદ આપે છે. એ આશીર્વાદ આપણે સાંભળીએ કદાચ. જી સ્વામી. સાથે રહેજો બસ. જી સ્વામી. સાથે રહે, બરાબર? હા જી સ્વામી. છોકરા બી ભજન કરો. જી સ્વામી. હા જી સ્વામી. હા સ્વામી. જી સ્વામી. પ્રાર્થના કરીશ. હા, બધાની રક્ષા થાય સ્વામી, આપ કૃપા કરજો સ્વામી. હા જય જય જય. હા જી સ્વામી. આપણો કોઈ ગુનો ના થયો વિચારવાની જરૂર નથી, ભજન કરીએ આપણે. હા સ્વામી. હા સ્વામીજી. હાજી બરાબર. જી સ્વામી. આ છોકરાને પણ મહારાજ રક્ષા કરે, પ્રાર્થના કરીએ. હા જી સ્વામી. હા જી સ્વામી. આપણે ભજન ગુરુહરિ બોલે છે કે કેવી રીતે થયું, શું થયું, પછીની વાત છે. અત્યારે આપણે બધા પ્રાર્થના કરીએ, ભજન કરીએ, જેથી રક્ષા કરે. આ ગુરુહરિ વાક્ય બોલ્યા, રક્ષા કરે એ માટે આપણે બધા ભજન કરીએ. ત્યાં પણ બધા યુવકો ભજન કરે. અને એ દિવસથી હોસ્પિટલમાં અંદર જવાની તો કોઈને પરમિશન હતી જ નહીં, કારણ કે એનું સ્ટેટસ જ એવું છે કે આપણે જોઈ જ ન શકીએ એમ. એટલે બધા હોસ્પિટલની બહાર અથવા લંડન, બધા ઈસ્ટ લંડનમાં બધા ઘરે બધા યુવકો ભેગા થઈ અને ભજન રોજ કરતા હતા. આ પ્રસંગ બન્યો 6મી જૂનનો, અને ગુરુહરિના આશીર્વાદના ફળ સ્વરૂપે 17મી જૂને એ ભાનમાં આવી ગયો. એ પહેલાં ભાનમાં આવી ગયો. આ તમે પિક્ચર જુઓ છો એ 17મી જૂનનો છે ફોટો. ત્યાર પછી થોડા દિવસ પછી ડૉક્ટરે બધી છૂટ આપી કે બધા હવે એમના જે સગા સંબંધી મિત્રો હોય એ વિઝિટ કરી શકે. ત્યાર પછી અમે 24 તારીખે અમે સંતો એ રોયલ હોસ્પિટલમાં વિઝિટ કરવા ગયા હતા, દર્શન કરવા ગયા હતા.
ઉત્કર્ષભાઈનું અમે ઠાકોરજી રાખ્યા, પૂજન કર્યું, ધૂન કરી. ત્યારે પિયુષભાઈ કેરી પ્રબોધ સ્વામીજી સાથે યુએસએમાં હતા. એટલે મેં પિયુષભાઈને કીધું કે દર્શન ત્યાં ફરી પાછા ગુરુહરિના દર્શન કર્યા. પછી ઉત્કર્ષભાઈ સાથે હું વાત કરતો હતો. તે વખતે ઉત્કર્ષભાઈ બોલી નહોતા શકતા, સાંભળી શકે, સમજી શકે. પછી મેં કીધું કે આપણે જલ્દી પ્રભુ સ્વામીના આશીર્વાદ છે, આપણી રક્ષા થવાની જ છે, આપણે જલ્દી બહાર આવવાનું છે, આપણી શિબિર આવી રહી છે 17, 18, 19 એમાં આવવાનું છે ને? તો કે હા આવવાનું છે. એટલે આમ માથું હલાવે. આમ આવી પરિસ્થિતિ. એટલે તમે જુઓ કે 6 જૂન અને 24 જૂન જે ડૉક્ટરો કહેતા કે લાઈફ ટાઈમ કોમામાં રહેશે, એ ગુરુહરિના આશીર્વાદના ફળ સ્વરૂપે આટલા દિવસમાં એનું કેટલું બધો પ્રોગ્રેસ થયો. આ 25મી જૂનનો છે, જેમાં એથી પણ વધારે ઇમ્પ્રુવમેન્ટ થયું. અને ત્યાર પછી જુલાઈ મહિનો પસાર થયો અને પછી તો એટલું બધું ફાસ્ટ રિકવરી થવા માંડી કે ડૉક્ટર, અમે જ્યારે ગયા ને ત્યારે ડૉક્ટર બોલ્યા કે આ મિરેકલ સિવાય બીજું કાંઈ જ નથી, બસ કે આ મિરેકલ જ છે કે. અને ત્યાર પછી 13મી ઓગસ્ટે તો 2 નર્સ એને ડિસ્ચાર્જ આપી દેશે અને ઘરે મોકલે છે અને મૂકવા માટે આવે છે. યુ કેન સી. જય સોમનારાયણ. બસ હેલો. નવો જન્મ છે એટલે આરતીને પૂજન થાય છે. તેર ઓગસ્ટે ઘરે પાછા આવે છે, પણ ડૉક્ટરે કીધું કે હજુ અમે ઓબ્ઝર્વેશન હેઠળ રાખીશું, એને ફિઝિયોથેરાપી બધી ટ્રીટમેન્ટ કરીશું અને બધા રિપોર્ટ ઓકે આવે પછી અમે રજા આપીશું. દિવસો થોડા હતા, સમયો આપણો હરિપ્રબોધમ ભક્તિ ઉત્સવ નજીક હતો. ગુરુહરિને પ્રાર્થના કરી કે આવું સ્ટેટસ છે, આપ કૃપા કરો. ગુરુહરિ આશીર્વાદ આપ્યા કે વાંધો નહીં આવે, બધું ગોઠવાઈ જશે. અને એ આપણા સમયનો લાભ લેવા માટે અહીંયા આવી ગયા. બસ એટલું જ નહીં, એને પછી રસોડાની અંદર પાછી સેવા પણ લીધી, પીરસવાની સેવા પણ કરતા હતા. જો તમે જોઈ શકો છો કે બધાને પીરસી રહ્યા છે. આમ ગુરુહરિ આપણા સૌની નિરંતર રક્ષા કરે છે. ઉત્કર્ષભાઈને પ્રાર્થના કરીએ ગુરુહરિને આશીર્વાદ લેવા પધારે. નથી લાગતું કે આપણે બધી રક્ષા આપણી નિરંતર થઈ જ રહી છે? એ રક્ષા માટે, ફિઝિકલ રક્ષા માટે પ્રાર્થના કરવાની જરૂર પડે જ નહીં. પણ આજના શુભ દિવસે, રક્ષાબંધનનો દિવસ છે, ત્યારે બસ આપણા અંતઃશત્રુ સાથે, આપણા હઠમાં ઈર્ષા, એના થકી આપણી રક્ષા થાય. ક્યારેય કોઈના અભાવ ગુણમાં પડી ન જવાય, એ થકી આપણી નિરંતર રક્ષા થાય. સ્વધર્મ અને સુરત ભાવનું ખંડન થતું હોય
ત્યાં આપણી નિરંતર રક્ષા કરે એવા આશીર્વાદ આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુરી મને ને આપને સૌને આપે એ જ એમના ચરણોમાં પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની. બ્રહ્મવિહારી સામે ખૂબ સરસ આપણને પ્રસંગ કીધો અને એ પ્રસંગ આપણને એક્ઝામ્પલ બતાવીને કીધું એટલે આપણે બધાને ખ્યાલ આવે, કારણ કે આ ઉપજાવી કાઢેલો પ્રસંગ નથી એમ, એટલે એક્ઝામ્પલ સાથે એ શેર કર્યો એમ. તો આપણે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આપણે પણ એવા પ્રબોધ સ્વામીની ગોદમાં બેસવાનું મળ્યું છે એમ. તો આજના દિવસે પ્રબોધ સ્વામી આપણે બધાને બળ બુદ્ધિની શક્તિ આપે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.